નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ગાંધીનગર દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યુઅર્સને વિનંતી છે કે અહીં જે લોકો વિડીયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો આપ સહુને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, વિડીયોને લાઇક અને શેર કરો અને વિડીયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ગાંધીનગર દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે। લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડીયોમાં આપેલ છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો। ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ગાંધીનગર ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ। મિત્રો, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચની આ ભરતીમાં એડમિનિસ્ટ્રેશન, એકાઉન્ટ, પરચેઝ એન્ડ સ્ટોર, લાઇબ્રેરી, સેફ્ટી અને સિવિલ મેન્ટેનન્સ જેવા વિભાગમાં એટલે કે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની કુલ 27 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત તમે પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો, જેની લિંક તમે વિડીયોના અંતમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તથા કોમેન્ટ બોક્સમાં જઈને મેળવી શકો છો। ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ગાંધીનગર ભરતી 2024 શૈક્ષણિક લાયકાત। મિત્રો, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચની આ ભરતીમાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની પોસ્ટ પર અરજી કરવા માટે માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી કોઈપણ શાખામાં સ્નાતક થયેલ હોવો જરૂરી છે। આ ઉપરાંત તમે શૈક્ષણિક લાયકાત અંગેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો, જેની લિંક તમે વિડીયોના અંતમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તથા કોમેન્ટ બોક્સમાં જઈને મેળવી શકો છો। ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ગાંધીનગર ભરતી 2024 વયમર્યાદા। મિત્રો, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચની આ ભરતીમાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની પોસ્ટ પર અરજી કરવા ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 30 વર્ષ હોવી અનિવાર્ય છે। આ ઉપરાંત તમે વયમર્યાદા અંગેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો, જેની લિંક તમે વિડીયોના અંતમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તથા કોમેન્ટ બોક્સમાં જઈને મેળવી શકો છો। ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ગાંધીનગર ભરતી 2024 અરજી ફી। મિત્રો, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચની આ ભરતીમાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની પોસ્ટ પર અરજી કરવા માટે અરજી ફી અંગેની વિગત અહીં વિડીયોમાં જણાવ્યા મુજબ છે। આ ઉપરાંત અરજી ફી અંગેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો, જેની લિંક તમે વિડીયોના અંતમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તથા કોમેન્ટ બોક્સમાં જઈને મેળવી શકો છો। ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ગાંધીનગર ભરતી 2024 પગાર ધોરણ। મિત્રો, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચની આ ભરતીમાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની પોસ્ટ પર સિલેક્શન થયા બાદ ઉમેદવારને માસિક પગાર પેટે ₹18,000 વત્તા એચઆરએ અને અન્ય ભથ્થા મળવાપાત્ર રહેશે। આ ઉપરાંત તમે પગારધોરણ અંગેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો, જેની લિંક તમે વિડીયોના અંતમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તથા કોમેન્ટ બોક્સમાં જઈને મેળવી શકો છો। ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ગાંધીનગર ભરતી 2024 પસંદગી પ્રક્રિયા। મિત્રો, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચની આ ભરતીમાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની પોસ્ટ પર સિલેક્શન થવા માટે ઉમેદવારની લેખિત પરીક્ષા લેવામાં આવશે, ત્યારબાદ મેરિટ બનાવવામાં આવશે। મેરિટમાં પાસ થનાર ઉમેદવારનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ ભરતીમાં સિલેક્શન થશે। આ ઉપરાંત પસંદગી પ્રક્રિયા અંગેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો, જેની લિંક તમે વિડીયોના અંતમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તથા કોમેન્ટ બોક્સમાં જઈને મેળવી શકો છો। ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ગાંધીનગર ભરતી 2024 મહત્વની તારીખો, અરજી કરવાની રીત ઓનલાઈન, નોકરીનું સ્થળ ગાંધીનગર,
ભરતી જાહેરાતની તારીખ 28 જુલાઈ 2024 અરજી કરવાની શરૂઆતની તારીખ 28 જુલાઈ 2024 અરજી કરવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ 2024 ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ગાંધીનગર ભરતી 2024 મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક ઓનલાઈન અરજી કરવાની લિંક તેમજ સત્તાવાર વેબસાઇટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે. આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો. વિડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો. વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ.